હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ. અત્યારે સવારની શરૂઆત છે ને બારી પાસે કરું છું. મસ્ત મજાનો અહીંયા છે ને પડછાયો આવે છે તડકાનો, એટલે તડકો પડે છે અને અહીંયા રિફ્લેક્શન એનું આવે બરાબર. તો તડકા પાસે ઊભો છું આમ જોઈને. અને મેં ક્યાંક સાંભળ્યું હતું કે લોકો છે ને તડકામાં વધારે બેસે, મતલબ સવારનો જે તડકો હોય ને એમાં વધારે બેસે. એનું એટલું કારણ હોય કે એનાથી છે ને તમને વિટામિન મળે તડકાથી બરાબર. લોકોને વિશ્વાસ ન થતો હોય પણ તડકાથી હોત ને વિટામિન મળતા હોય તો લોકો ઘણી વાર છે ને તડકા પાસે બેસે. એ પાછું એટલે સવારનો, બપોરના તડકામાં ન બેસતા નકર કાળા થઈ જાઓ. હા, એટલે બપોરના તડકામાં નહીં, સવારનો જે વહેલો હોય ને, જે શરૂઆત થઈ હોય ને તડકાની ત્યારે બરાબર. એટલે સવારના તડકામાં બેસવાનું, બપોરના નહીં. એમાં ખાસ કરીને શિયાળામાં તમે સવારના તડકામાં બેસો ને એટલે ઠંડો પવન હોય ને તડકો, એટલે એટલી મજા આવે ને વાત જાવ દો. ગાઈસ, અહીં મમ્મી છે ને આમ જો કેરી ખાઈ છે. અહીંયા કેમ કેરી હાવ કાંઈ નહીં ને અહીંયા પવન આવે ઉપરથી, હા ઠંડો આવે. આ પંખાની વરાણું નાખે છે એવું છે. ઠંડો પવન આવે ને તમે કઈ બેવ ગેપમાં, એમ ગેપમાં એની નહીં, અડધી રૂમમાં અડધા ગેપમાં. સરસ. તો ગાઈસ, તમને એમ થતું હશે કે અત્યારે કેરી કેમ એમ, અત્યારે કેરી કેમ ખાય છે, પણ અત્યારે આમ જુઓ કેટલા વાગ્યા છે, 5 વાગી ગયા છે. એટલે મોસ્ટ ઓફ છે ને સાંજ થવા આવી છે, રોંડું થઈ ગયું છે, એટલે 5 વાગ્યા છે એટલે કેરી ખાય છે બરાબર. બપોરનું જમી લીધું હોય બરાબર, પણ અત્યારે 5 વાગે 6 વાગે અત્યારે હું કેરીની સિઝન છે ને એટલે ત્યાં લગી બપોરે રોંડે મતલબ કેરી ખાઈ એમ. એટલે મમ્મી અહીં જો બેઠા બેઠા ખવાય ન ખવાય, ખવાય જ ને. કોનો ફોન આવ્યો? રીટા માસી એવું છે. તો ભાઈ એને કહેતો તો મારા માસીનો ફોન આવી ગયો છે, એટલે હવે ઈ વાત કર્યા કરશે ને કપડા હંકેલવાનું બાકી છે ને ઈ હંકેલ નાખશે હમણાં વાત કરતા કરતા બરાબર. પછી હમણાં જમવાનો ટાઈમ થઈ જાય બરાબર, તો હમણાં જમવાનું બનાવવા મળશે. કેમ ન લાગ્યો? શરૂ બંધ છે, ચાલુ છે પણ હા એ વોઇસ નથી આવતો હરખો. હા ચાલુ છે, એટલે ફોન કર્યો છે કે આવ્યો છે? જો તમે ખાલી ફોન આવ્યો ને એમાં કેરીનું ઓલું શીર અડધી મૂકી દીધી. આમ જો ચાલુમાં કેરની શીર મૂકી દીધી. એ ફોન આવ્યો એમાં કેરીની શીર મૂકી દીધી. તો હવે છે ને હું મારું કામ કરતો હતો ગાઈસ. કેરીની શીર મૂકી દીધી. ઉભા રહો. હો કેરીની શીર મૂકી દીધી કે માસી ફોન આવ્યો અને કેરીની શીર મૂકી દીધી બ્લોકમાં કે હા તો હું કેરી ખાઉં છું. એને કઈ સેન્ડવિચ, બધા સેન્ડવિચ નું બહુ કહે છે. એને એમ કે સેન્ડવિચ નું બધા બહુ કહે છે. સેન્ડવિચ નો બધા શું કહે છે, સેન્ડવિચ ની કોમેન્ટ બહુ આવે, સેન્ડવિચ બનાવો એમ. અમે બનાવી પછી હમણાં 2 વખત બનાવી એટલે પછી બહુ ન બનાવાય ને એમ. કોમેન્ટમાં બધા એમ કે સેન્ડવિચ બનાવો એમ. તમારી માસી આવે ને ત્યારે બનાવવાની. કેવી કે છે માસી આવે ને ત્યારે બનાવવાના. હા તો ગાઈસ, અત્યારે છે ને સાંજના છે ને 8 વાગી ગયા સમજો. અને આ બાજુ આમ જો મમ્મી છે ને શાક બનાવે છે. આ શાક છે કે શું છે? શાક નથી, બટેકા પૌવા બનાવો. બટેકા પૌવા. તો ભાઈ આજે બટેકા પૌવાનો પ્રોગ્રામ છે. કેવી રીતે જમવું નથી એટલે ભાઈને એકને હતું જમવાનું, બટેકા પૌવા બનાવી નાખો એના માટે. સરસ. હજી હમણાં ચાલુ કર્યા લાગે. બસ હજી ચાલુ જ કર્યા છે, તો વઘાર કર્યો તો પૌવા પલાળવા છે. હજી પલાળવાનું. હા, પૌવા પલાળી દો અને પછી હજી તો વાર લાગશે બટેકા સળતા. હજી કાચા છે, હમણાં નાખ્યા છે જસ્ટ. હજી વઘાર કર્યો જ છે આપણે. સરસ. બટેકા પૌવા છે ને? હા, બટેકા પૌવા છે. એટલે મેં કીધું ભાઈને પૂછી લો, એકને જમવાનું હતા, પપ્પા હાટુ ભાખરી બનાવી નાખી, એના હાટુ ભાખરી બનાવી, ભાઈ હાટુ બટેકા પૌવા બનાવ્યા. સરસ. તારે જમવાનું છે? નહીં. જમીન ગયો તો તારે કઈ જમવાનું નથી, ભૂખ નથી લાગી, તારે ખાવાનું હોય નહીં. આ તો ભૂખ લાગશે તો સાંજે બહુ મોડેકથી. મોડેથી એમ? હા. મોડેથી બસ ખાઈ લેજે. જો પૌવા આવી ગયા છે, આગળ આને પલાળી દે. હજી કાચા છે બટેકા? થોડા કાચા છે, આગળ થઈ જાય. બટેકા પૌવા ખાવા છે
પછી ખાય. થોડુંક એવું બાકી છે આ. હે થોડુંક એવું બાકી છે. થોડુંક એવું બાકી છે એમ તો પછી ખાઈ લે. હા ઢાંકી મૂકી દઉં છું વાંધો નહીં. તું ખાઈ લેજે હો. હા હા થોડુંક પતવા જેવું છે એટલે હમણાં ખાઈ લઉં. કામ થઈ ગયું? કામ થઈ ગયું. થોડા વાસણ છૂટકી નાખું. હા તો વાંધો નહીં. બધાય જમી લીધું? બધાય જમી લીધું. વાસણ છે વાસણ ઉટકી નાખું પછી ધાબે જાવ નહીં. ત્યાં બહુ સરસ ઠંડો પવન આવે છે. જો આ મૂકું છું અને તારા ઉપર લઈને આવવું હોય તો આવશે તારી રીતે આવે. વાંધો નહીં. હો હા તો ગાઈસ અત્યારે છે ને સાંજના વાગે છે 9:30 સમજો. મતલબ 9:30 થઈ ગયા છે. 9:30 માં 10 જ મિનિટની વાર છે બરાબર. અને અત્યારે આમ જો બધાય જમી લીધું. મમ્મી છે ને આમ જો વાસણ ઉટકે છે. વાસણ કોણ ઉટકી દે? કોઈ ઉટકી ન દે, ઉટકવા પડે. વો આવે ને ત્યારે વાત. એ આવે ત્યાં બધી વાટ જોઈ. ત્યાં લગી ઉટકવાના હાથે. પછી તો એ ઉટકશે એમ. કરવું પડે એને જીવ હોય ને. હા એ વાત હાચી પણ આમ બધું ભેગા આમ નહીં એવું નથી. ભેગા મળીને કરતા હોય ને તો ફટાફટ થાય એમ. અને એની મજા આવે. થોડુંક કામ આ કરે થોડુંક કામ આ કરે. જો અત્યારે જો સાંજે જમવા ટાઈમે ને બપોરે ને સવારમાં શું હોય જમીન પછી કચરા પોતા ને વાસણ ને એવું હોય એટલે એક જણા આ લે ને એક જણા આ લે એમ કરે એટલે થઈ જાય ફટાફટ. બધા કરે ને થોડું થોડું તો જ મજા આવે. અને ફટાફટ નવરા થઈ એક જાય. કરે અને બીજા બેહે ને એમ તો હાલે નહીં ને. બધા થોડું થોડું કરે ને તો જ મજા આવે. એને નવરા રહી ને એમ. નવરા રે અને એને જીવ હોય ને. ગાઈસ વિડીયોમાં બસ એટલું જ બરાબર. આજનો દિવસ આવો કંઈક ગયો છે અમારો. તો વિડીયો મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે પાછા આવી જશું. એટલે કે બધા જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.